હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, ઓઝા ક્લાસીસમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 12માં પુષ્ફળ અને ઘનફળ જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। 4 માર્કનો મોસ્ટ આઈએમપી દાખલો છે, માર્ચ 2023માં પૂછાઈ ગયેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છે। દાખલાને આખો જોજો વિડીયોને, તો તમને ખબર પડશે કઈ રીતે સોલ્વ કરવાનો છે। તો હવે આપણે આજે જોવા જઈ રહ્યા છે માર્ચ 2023નો। તો આ ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે રકમમાં જોઈ રહ્યા છે કે આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળા કાઢી નાખવામાં આવ્યું છે। એટલે આ નળાકાર પાત્ર છે, એમાંથી તમને શું કીધું છે કે અર્ધગોળા કાઢી નાખવામાં આવ્યું છે। એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે। નળાકારની ઊંચાઈ 10 સેન્ટીમીટર છે અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું પુષ્ફળ શોધો। તો સૌપ્રથમ આકૃતિ નળાકાર છે અને અંદરનું શું આપેલું છે, અર્ધગોળા, રાઈટ। તો બંને સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે। તો હવે આપણે જઈએ, આકૃતિ આપેલી હશે તમને રકમમાં, સોલ્યુશનમાં 4 માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2023માં। નળાકાર કાઢી લીધેલ અર્ધગોળાની ત્રિજ્યા, રાઈટ, રકમમાંથી લખવાનું, તો એની ત્રિજ્યા છે r બરાબર 3.5 સેમી। 3.5 સેમી બરાબર કેટલા થાય, 7/2 સેમી થશે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોશું કે ઊંચાઈ h બરાબર કેટલું છે, 10 સેમી છે। તો 100 પીસનું કુલ પુષ્ઠફળ, તો એનું સૂત્ર જુઓ તો આપણને કીધું પહેલાં તો નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 અર્ધગોળાક વક્ર સપાટીનું ક્ષેત્રફળ। તો બંને સૂત્ર લખશું। તો નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2πrh પ્લસ 2/2 અર્ધગોળક વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πr²। હવે આપણે લખશું કે 2πr બંનેમાં છે તો 2πr પ્લસ બ્રેકેટમાં લખશું h પ્લસ 2r, બ્રેકેટ ક્લોઝ કરશું। હવે આપણે અહીંયા કિંમત ગોઠવશું, 2/2, પાઈની કિંમત 22/7 છે, ગુણ્યા ત્રિજ્યા છે 7/2 છે, અને ઊંચાઈ h બરાબર 10 છે, પ્લસ સાઇન છે તો પ્લસ લખશું, અહીંયા 2/2 અને ત્રિજ્યા છે ગુણાકાર 7/2 સેમી। હવે જેને ઉડતું હશે ને આપણે ઉડાવવાની કોશિશ કરશું, તો કે 7 કેન્સલ થઈ જશે ને અહીંથી 2 આ 2 અને આ 2 ઉડી ગયા છે। તો હવે વધ્યું શું વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી વધ્યા આપણી પાસે 22 વધ્યા, તે આપણે અહીંયા મેન્શન કરવાના। અહીંયા વધ્યા આપણી પાસે 10 અને 7, ઓકે, 10 અને અહીંયા વધ્યા 7, 10 ને 7 17 સેમી થયા। તો 22 ગુણ્યા 17 કરો તો આપણને 374 સેમીનો વર્ગ થશે। તો આ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝી દાખલો હતો, તે તમને 4 માર્ક્સમાં પૂછાયો હતો। તો આવી જ રીતે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલાના વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહેશે। ઓકે।